વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની અવિસ્મરણીય વોલ્ટ ડિઝની લેસનનો અભ્યાસ કરીશું. તમે ઓલું મિકી માઉસનું કાર્ટૂન જે છે તે જોયું હશે. જે મિકી માઉસ કાર્ટૂન જે બનાવ્યું છે ને તે વોલ્ટ ડિઝની. આ લેસન તેના ભાઈ ડિઝની, રોય ડિઝની જે છે તેણે વોલ્ટનું શબ્દચિત્ર લખ્યું છે. સમગ્ર વિશ્વમાં વોલ્ટ ડિઝનીની આજે કોઈ પરિચય મોહતાજ નથી. બધા વોલ્ટ ડિઝનીને જાણે છે. અહીંયા આ લેસનમાં તેના ભાઈએ રોય ડિઝનીએ વોલ્ટનું શબ્દચિત્ર લખ્યું છે. તેની સંઘર્ષ અને સફળતાની યાત્રાની માર્ગદર્શિકા છે. આખો દિવસ વોલ્ટ ડિઝની જે છે આખો દિવસ વિચારોમાં ડૂબ્યા રહેતા. પાતળા બાંધાના હતા. ઊંચા દેશી છોકરાની અદ્વિતીય સિદ્ધિઓની આ કથા છે. એની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એ જીવનમાં જે સફળ થયા છે, તે આ લેસનમાં તેની વાત છે વોલ્ટ ડિઝનીની. અત્યંત કાલ્પનિક વોલ્ટ ડિઝની કેવા હતા? અત્યંત કાલ્પનિક, ઉદ્યમી એવા વોલ્ટને સમજવો જટિલ હતા. ખૂબ જટિલ હતા, સમજી શકતા ન હતા. તેને સમજવો ખૂબ અઘરા હતા. તેની સાથે કામ કરતા લેખકો, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ આ વિચક્ષણ બુદ્ધિના સ્વામીને ક્યારેય સમજી શક્યા નહીં, કેમ કે એટલા એ જટિલ હતા. બેંકવાળા એને લોન આપતા ડરતા. કોને? વોલ્ટ ડિઝનીને. નાનપણથી ચિત્રકામનો શોખ એને સુંદર કાર્ટૂન દોરવા તરફ લઈ ગયો. નાના હતા ત્યારથી તેમને ચિત્ર દોરવાનો શોખ હતો અને એમને કાર્ટૂન દોરવા તરફ લઈ ગયો. શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા બાદ કેન્ઝસ શહેરમાં એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી અને એ નિષ્ફળ ગઈ કાર્ટૂન દોરતા. પછી શિકાગોમાં એમણે કાર્ટૂનિંગ શીખ્યા, કાર્ટૂનિંગ, અને કેન્ઝસ શહેરમાં એમણે એક એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી, નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેણે કાકા પાસેથી $500 ઉછીના લઈ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી. પહેલાં એને એનિમેટેડ કાર્ટૂન કંપની નાખી, જે નિષ્ફળ ગઈ. પછી તેમના કાકા પાસેથી $500 લીધા ઉછીના અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી. ત્યારબાદ ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવી. જેણે ઠીક ધંધો કર્યો, પણ પછી ન્યૂયોર્કના એક ડિસ્ટ્રીબ્યુટરે સોદામાં એ પચાવી પાડી. કઈ? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બરાબર. એ કાર્ટૂન સિરીઝ બનાવી. એની પછી એમાં ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવ્યું. બરાબર, કાર્ટૂન. પણ એ બહુ ઠીક ચાલ્યો ધંધો. પણ એ જે આ કાર્ટૂન સિરીઝ જે હતી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એ એક ડિસ્ટ્રીબ્યુટરે, ન્યૂયોર્કના એક ડિસ્ટ્રીબ્યુટરે તેને પચાવી પાડી. ત્યારબાદ એને જે પારસમણી હાથ લાગ્યો તે મિકી માઉસથી એની જિંદગી બદલાઈ ગઈ. જેણે આકાશની ઊંચાઈઓ આંબી. ખૂબ અત્યારે લોકો મિકી માઉસ, વોલ્ટ ડિઝનીને મિકી માઉસના નામે ઓળખે છે. 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ. 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. અન્ય 25 કરોડ લોકોએ ડિઝની પુસ્તક અને સામયિક વાંચ્યા અને લગભગ 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ડિઝની નાની વાતને પણ મોટા અવસરમાં ફેરવી શકતા મનોરંજનને વોલ્ટે જીવનમંત્ર બનાવ્યો. આનંદ, એમનો જીવનમંત્ર આનંદમાં રહેવું. ખૂબ નાની વાત હોય તો પણ એ મોટા અવસરમાં ફેરવી શકતો. પ્રોડક્ટ બનાવ્યા પછી તેના પર એ લોકોના મત એ જરૂર લેતો. કોઈ પણ પ્રોડક્ટ બનાવે તો લોકોના મત જરૂર લેતો. તેમના જે પ્રોડ્યુસર હોય, લેખકો હોય, એમના મત જરૂર લેતા, પણ અંતિમ ફેસલો તો તેનો જ રહેતો. ડિઝનીલેન્ડની વાત એ વોલ્ટની દ્રષ્ટિ અને દૃઢ મનોબળનો પુરાવો છે.
ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ એવા પ્રશ્નના ઉત્તરમાં વોલ્ટ ખુમારીથી કહેતો કે સમગ્ર પૃથ્વી પર એના સમાન અન્ય કશું જ ન હોય તેવું લાગવું જોઈએ. લોકો પૂછતા કે ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, તો કે ખુમારીથી કહેતા કે સમગ્ર પૃથ્વી પર એના સમાન અન્ય કશું જ ના હોય એવું લાગવું જોઈએ. જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાતા લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા. અદ્વિતીય સફળતા અને સંપત્તિ પણ વોલ્ટને ચડાવી શકી નહીં. એ જ સાદો સરળ માનવ રહ્યો, જેવા છે એવા, કોઈ અભિમાન નહીં, કોઈ વસ્તુ નહીં, સાદા જ માનવ રહ્યા. જે તે સંપત્તિ કમાયો તે વળી પછી તેના સ્ટુડિયોમાં જ નાખી, ડિઝનીલેન્ડ સ્ટુડિયોમાં જ નાખી. એણે જે પણ કમાય એ એમાં જ નાખવાનું. એના અન્ય ગૌરવપૂર્ણ યોગદાન મિનરલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, $100 મિલિયન ડિઝનીલેન્ડ અને ફ્લોરિડાનું સિટી ઓફ ટુમોરો ગણી શકાય છે. બીજું, ખાલી માત્ર સ્ટુડિયો બનાવ્યો હોય નહીં, ડિઝનીલેન્ડ સ્ટુડિયો, પણ મિનરલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, $100 મિલિયન ડિઝનીલેન્ડ અને ફ્લોરિડાનું સિટી ઓફ ટુમોરો ગણી શકાય. તે જીવલે રોગમાં સપડાયો. તે સમય પર તેના શબ્દો હતા, ભલે મને આ રોગ થયો, પણ અન્ય કોઈને આ રોગ ન થજો. રોગ ભયંકર થાય છે વોલ્ટ ડિઝનીને, છતાં તેઓ એવું વિચારતા કે મને ભલે આ રોગ થયો, પણ અન્ય કોઈને આ રોગ ન થજો. આવા રોગમાં હોસ્પિટલમાં હોવા છતાં તેનું મગજ તો ભવિષ્યમાં આયોજનમાં ખોરવાયેલું રહેતું. બહુ વિચારશીલ હતા. ભવિષ્યના આયોજનમાં તેનું મગજ ખોરવાયેલું હતું. વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું થયું નથી અને એનો ક્યારેય અંત આવશે નહીં. શું કહેતા? હોસ્પિટલમાં પણ કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું થયું નથી અને એનો ક્યારેય અંત આવશે નહીં. તે દૃઢપણે માનતો હતો કે દરેક માણસમાં એક બાળક છુપાયેલું છે. શું માનતા હતા? દરેક માણસમાં એક શું છુપાયેલું છે? બાળક. તેને રમકડા રમવા, મુક્તપણે હસવું અને બાથરૂમમાં કે સપનામાં ગીત ગાવા ગમે. વોલ્ટ ડિઝનીને શું ગમતું? રમકડા રમવા, મુક્તપણે હસવું, બાથરૂમમાં કે સપનામાં ગીત ગાવા ગમે છે. માનવ મનની આ ગહનતાને પામી તેને ડિઝનીલેન્ડ તરીકે મૂર્તિમંત કરનાર આ સપનાના સોદાગરોને 100 સલાહ. આ લેસનમાં આવી વાત આવે છે વોલ્ટ ડિઝની વિશેની, તો આ લેસનનો આપણે અભ્યાસ કરીએ. રોય ડિઝનીએ લખેલું છે. શું કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ અત્યારે જીવિત નથી. એટ છતાંય હિઝ ઇન્ફ્લુઅન્સ lingers like a living presence over the studio where he turned out the cartoons, nature film and feature movie that made him known and loved around the world. મારો ભાઈ અત્યારે જીવિત નથી, છતાં અત્યારે પણ જેને લીધે તે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો તથા તેને પ્રેમ સંપાદન થયો, તે કાર્ટૂન, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવી જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં તેની ઉપસ્થિતિ સતત વર્તાય છે. શું કહે છે કે મારો ભાઈ હજી જીવિત નથી, છતાં પણ અત્યારે પણ જેને લીધે એ સમગ્ર વિશ્વમાં જાણીતો થયો છે, જેને તેને પ્રેમ મળ્યો છે, તે કાર્ટૂન, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવી જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં હજી હાજર હોય તેવું વર્તાય છે. ઇવન નાવ, અત્યારે પણ as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head bow in thought about some new project. અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવતો હોઉં ત્યારે મને માથું નીચે ઘાલીને કોઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા એ ઊંચા દેશી છોકરાનો સાક્ષાત્કાર થાય છે. કોણ કહે છે? રોય ડિઝની કે અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવતો હોઉં ત્યારે મને માથું નીચે નાખીને કોઈક નવા પ્રોજેક્ટના વિચારોના તલ્લીન એવા એ ઊંચા દેશી છોકરાઓ સાક્ષાત્કાર થાય છે. એટલે કે હજી પણ હું જે આટા મારવા જાઉં છું સ્ટુડિયોમાં, તો હજી પણ મને ત્યાં
એ વોલ્ટ ડિઝની કે તેના વિચારોમાં હોય, બેઠા બેઠા વિચારતો હોય તેવો મને અનુભવ થાય છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. ચલચિત્રો બનાવવાથી માંડી મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ દરેકમાં વોલ્ટ અમારું પ્રેરક બળ હતો. રોય ડિઝની કહે છે કે ચિત્રોથી બનાવવાથી માંડીને મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિ એમાં કરતા એમાં વોલ્ટ હતું. વોલ્ટ જે હતા, વોલ્ટ ડિઝની, તે અમારું પ્રેરક બળ હતા. હજુ એ જીવિત ન હોય તેમ લોકો ડિઝનીલેન્ડ એમ એના નામનો ઉલ્લેખ સતત કરતા રહે છે. હજી એ જીવિત ન હોય તેમ લોકો આજે ડિઝનીલેન્ડ એમના નામનો ઉલ્લેખ સતત કરતા હોય છે. એવરી ટાઈમ we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. જ્યારે પણ અમે નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કોઈ પાસાનો ઉમેરો કરીએ ત્યારે કોઈકને એવું જરૂર પૂછી બેસે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટ આ કેવી રીતે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે પણ આવું થાય, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. પણ જ્યારે પણ આવું થાય કે મને તરત જ થઈ આવે કે આ તો એ જ છે જેનું તેણે આયોજન કર્યું હતું. ફોર માય ઇમેજિનેટિવ, ઇન્ડસ્ટ્રીયસ brother left in a project in progress to keep the rest of us busy for many years. અમે ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહીએ એ માટે મારો કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ પૂરતું પાછળ છોડી ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ એક જટિલ માણસ હતો. જટિલ એટલે સમજી ન શકાય તેવો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ, લેખકો, પ્રોડ્યુસરો તથા એનિમેશન એટલે ફિલ્મ બનાવનાર એ તમામ માટે who worked with him, he was genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. લેખકો, પ્રોડ્યુસરો તથા એનિમેશન ફિલ્મ બનાવનાર એ તમામ માટે એ એક વિચક્ષણ પ્રતિભા હતો જેની પાસે કોઈક વાર્તા કે વિચારોમાં કલ્પના શક્તિ કશું વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. To the million of people who watch his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. જે લાખો લોકો તેના ટીવી શો નિહાળતા એ તમામ માટે તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એક હૂંફ આપનાર કરુણાસભર વ્યક્તિત્વ હતો. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે he seemed like a wild man, hell-bent on bankruptcy. મને ખાતરી છે કે તેણે નાણાં ધીરનાર બેન્કર્સને એ દિવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્ધમ વ્યક્તિ લાગતો. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તો એક અદ્ભુત ભાઈ હતો જેણે બિનવ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યા. શું કહે છે આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો? કે એવું કહે છે કે મારો ભાઈ જે છે
જીવિત નથી, છતાંય અત્યારે પણ જેને લીધે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો, તેને પ્રેમ મળ્યો, તે કાર્ટૂન, નેચર ફિલ્મ અને ફીચર મૂવી જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં હજી તે હાજર હોય તેવું સતત વર્તાઈ રહ્યું છે. અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાની વચ્ચે ચક્કર લગાવતો હોઉં છું ત્યારે માથું નીચે નમાવીને નવા પ્રોજેક્ટ વિચારોમાં તલ્લીન એવા એ ઊંચા અને દેશી છોકરાનો સાક્ષાત્કાર થાય છે. એટલે કે સ્ટુડિયોમાં હજી હાજર હોય એવું લાગે છે. રોય ડિઝની કહે છે. રોય ડિઝની કહે છે કે અમે ચલચિત્રો બનાવવાથી માંડી મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એમાં વોલ્ટ અમારું પ્રેરક હતો. હજુ એ જીવિત ન હોય તેમ લોકો આજે ડિઝનીલેન્ડ એમના નામનો સતત કરતા જ રહે છે. હજુ એ જીવિત ન હોય તેમ લોકો આજે ડિઝનીલેન્ડ એમ એના નામનો ઉલ્લેખ સતત કરતા જ રહે છે. જ્યારે પણ અમે નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કંઈક પાસાનો ઉમેરો કરીએ ત્યારે કોઈક તો એવું પૂછી જ બેસે છે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે, વોલ્ટને આ ડિઝનીલેન્ડ બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે. કોઈ તો પૂછે જ તે કે જ્યારે અમે ડિઝનીલેન્ડમાં કોઈ પાસાનો કે પિક્ચર બનાવીએ તો કોઈક આવીને પૂછે કે વોલ્ટને આ બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે. અને જ્યારે પણ હું આવું થાય છે મને તરત જ થઈ આવે છે કે અરે હા, આ તો એ જ છે જેનું તેણે આયોજન કર્યું હતું. એટલે કે સાક્ષાત એ સ્ટુડિયોમાં હજી પણ એવું રોય ડિઝનીને લાગે છે કે વોલ્ટ ડિઝની હાજર છે. અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહીએ છીએ. એ માટે મારો કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ પૂરતું પાછળ છોડી ગયો છે. વોલ્ટ એ એક સમજાય નહીં તેવો માણસ હતો. લેખકો, પ્રોડ્યુસરો તથા એનિમેશન ફિલ્મ બનાવનાર એ તમામ માટે એક વિલક્ષણ પ્રતિમા હતો, જેની પાસે કોઈક વાર્તા કે વિચારવામાં કલ્પના શક્તિથી કશું વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. જે લાખો લોકો તેના ટીવી શો નિહાળતા એ તમામ માટે તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એ હૂંફ આપનાર કરુણાસભર વ્યક્તિત્વ હતો. મને ખાતરી છે કે તેણે નાણાં ધીરનાર બેન્કર્સને એ દિવાળું કાઢી નાખવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્દમ વ્યક્તિ લાગતો. મારા માટે તો એ એક અદ્ભુત ભાઈ હતો જેને બિનવ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યા. રોય કહે છે કે મારી માટે તો એ એક વ્યવહારુ ભાઈ હતો જે સાકાર ન થાય તેવા સપનાને સાકાર કરી બતાવ્યા. ધ એપલ ઓર્ચ and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. જ્યાં વોલ્ટ સૌપ્રથમ પ્રાણીઓના સ્કેચ બનાવ્યા હતા. એ સુંદર લીલીછમ સફરજનની વાડીઓ અને હરિયાભર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ આજે પણ છે. જે ડિઝનીએ જે પહેલું ચિત્ર બનાવ્યું હતું પ્રાણીઓનો સ્કેચ, એ સુંદર લીલીછમ જે સફરજનની વાડીઓ હતી, એ હરિયાભર્યા ઝાડવા ધરાવતું અમારું જે ફાર્મ હતું, વાડી હતી, તે આજે પણ છે. રોય ડિઝની કહે છે. I recall how Walt and I would snuggle together in bed and hear a hunting whistle of the locomotive passing in the night. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા અને રાત્રે પસાર થતી ટ્રેનથી ડરાવી દેતી સીટી સાંભળતા. Our uncle Mike was an engineer. અમારા કાકા માઇક, એના કાકાનું નામ માઇક એન્જિનિયર હતા. And he could blow his whistle, one long and two short, just for us. અને તે ફક્ત અમારા માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા. અમારા કાકા જે છે જ્યારે અમારા ફાર્મ પાસેથી નીકળતા ત્યારે માઇક અમારી માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા. Walt never lost his love for train. વોલ્ટને ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. Years later, an old-fashioned train
વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની. વોલ્ટ ડિઝનીલેન્ડ જે છે બરાબર, ત્યાં જૂના જમાનાની ટ્રેન જે છે એ ખૂબ આકર્ષક બની છે. શું કહે છે આ પેરેગ્રાફમાં કે જ્યાં વોલ્ટે પ્રાણીઓનું જે સ્કેચ બનાવ્યા હતા એ સુંદર લીલીછમ સફરજનની વાડીઓ, હરિયાભર્યા ઝાડવા ધરાવતું અમારી વાડી આજે પણ છે. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા અને રાત્રે પસાર થતી ટ્રેનથી ડરાવી દેતી સીટી સાંભળતા. ત્યાંથી પસાર થાય ટ્રેન એટલે અમને બીક લાગતી, અમે બે લપાઈને સૂતા. મારા કાકા હતા, રોય ડિઝની કહે છે, એ માઇક, મારા કાકા જે માઇક હતા એ એન્જિનિયર હતા. એ ફક્ત અમારી માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા. વોલ્ટ્સને ટ્રેન પ્રત્યે ખૂબ લગાવ હતો જે ક્યારેય ઓછો થયો નહીં. વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની. As far back as I can remember, Walt was drawing. ભૂતકાળની વાત મને યાદ આવે છે કે વોલ્ટ ચિત્ર દોરતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. સૌપ્રથમ જો એણે પૈસા મેળવ્યા હોય તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મેળવેલ 5 સેન્ટ હતા. કેટલા સેન્ટ? 5 સેન્ટ. He studied cartooning in Chicago. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો. And then started a little animated cartoon company in Kansas City that flopped. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો અને પછી તેણે કેન્સસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. That flop. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષના વયે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જલસમાં હતો. કોણ કહે છે? રોય ડિઝની. I met him at the station. હું તેને સ્ટેશન ઉપર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એ વખતે તેની પાસે તેમનો તમામ સરસરંજામ ભરેલી એક સામાન્ય સુટકેસ હતી. We borrow $500 from an uncle and Walt started a cartoon series called Alias in Cartoonland. અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આગળ વધવું ઘણું કઠિન હતું. Walt did not the animation and I cranked the old fashioned camera. વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો કેમેરો ચલાવતો. The Alice cartoon didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. એ એલિસ કાર્ટૂનને બહુ જ કોઈ ધાડ ન મારી, તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ચાલુ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કાર્ય કર્યું, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્ક ખાતેના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. શું કહે છે આ પેરેગ્રાફમાં કે ભૂતકાળની, રોય ડિઝની કહે છે કે જો ભૂતકાળની વાત યાદ છે તો વોલ્ટ ચિત્ર દોરતો. સૌપ્રથમ એણે પૈસા પડોશીના ઘોડાના ચિત્રમાંથી એને 5 સેન્ટ મળ્યા હતા. પૈસા મેળવ્યા હોય એને, જો શરૂઆતમાં એણે પૈસા મેળવ્યા હોય કોઈ ચિત્રમાંથી તો પડોશીના ઘોડાના ચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો. કાર્ટૂન ચિત્ર દોરવામાં તો પહેલેથી શોખ હતો પણ કાર્ટૂન બનાવવાનો શિકાગોમાં શીખ્યો અને પછી તેણે કેન્સસ ખાતે
કેન્જસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી. પહેલી કંપની એનિમેટેડ કાર્ટૂનની કંપની, જે નિષ્ફળ ગઈ. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષની વયે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું, ત્યારે રોય ડિઝની કહે છે કે હું એન્જલસમાં હતો. હું એને સ્ટેશન પર મળ્યો. એ વખતે તેની પાસે તેનો તમામ સામાન ભરેલી એક સામાન્ય સુટકેસ હતી. અમે એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. આગળ વધવું ઘણું જ કઠિન હતું. વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો કેમેરો ચલાવતો. એ એલિસ કાર્ટૂને બહુ ધાડ ન મારી, એટલે કે બહુ ચાલી નહીં એલિસ કાર્ટૂન. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ચાલુ કરી. ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કામ કર્યું. જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્ક ખાતે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.